પાકેટ ખાલી કરી નાખ્યું, દુકાને ખાલી કરી નાખી ભાઈ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો બસ આજે છે ને રજા છે, બુધવાર છે અને હમણાં થોડીક વાર પહેલા ઉઠ્યા અને બસ જો નાસ્તા પાણીની તૈયારી કરી. અને હવે આજે છે ને તમને થોડુંક અંધારું અંધારું લાગતું હશે કેમ કે 8:30 વાગ્યાની છે ને લાઇટ વહી ગઈ છે. એટલે આપણે લાઇટ અને એમાં પાછું શિયાળો છે એટલે એકદમ ધાપડું ધાપડું જ છે. કાંઈ સરખું અંજવાળું શું કહેવાય કે નીકળવું છે પણ આમ એકદમ આમ તડકો નથી નીકળો. અને દરવાજા કે કંઈ ખુલ્લું રખાય એમ નથી કેમ કે પવન આવે છે, ફળફળાટી ઠંડી એવી લાગે છે એટલા માટે. તો કંઈ નહીં, ચાલો નાસ્તો જો અહીંયા તૈયાર છે મસ્ત છે ને પરોઠા બનાવ્યા છે. આટલા બધા પરોઠા નાસ્તામાં કોણ ખાય? અમે ખાઈએ. અને અહીંયા ચા બની ગઈ છે. ગુડ મોર્નિંગ રાજ. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. આજે બુધવાર છે. આજ વહેલું થોડું ઉઠવું પડ્યું. હા, થોડું કામ હતું. યસ. પેલાથી હરખાઈ નાસ્તો કરી લઈ, પછી બહાર જવું હે, રાજકોટ જવું છે. હા એ જ ને. તો કઈ નહીં, ચાલો છે ને ફટાફટ નાસ્તો કરી લઈએ કેમ કે ભૂખ જોરદાર લઈ ગઈ છે ને બહાર જવું છે એટલે મોડું થાય છે. આટલા બધા પરોઠા બનાવવાનું કારણ જ છે કે અત્યારે હે ને સરખાઈ નાસ્તો કરીને જઈએ ને તો પછી બહાર જઈએ ને ત્યાં શું કહેવાય કે પછી વહેલા મોડું ઘરે આવવાનું થાય તો કંઈક ત્યાં ભૂખ લાગશે તો કંઈક નાસ્તો પાણી કરી લેશું. કાંઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે છે ને નાસ્તો પાણી કરીને મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે શોપિંગ કરવા માટે. તો એક બે જગ્યાએ જવાનું છે. આપણે શું કહેવાય કે હુડકોમાં બુધવારી ભરાય છે અને આજે બુધવાર જ છે તો આજે ભરાણી હશે. હવે અમે છે ને 1-2 વર્ષ પહેલા ગયા હતા. શું કેવું રાજ? રાજ સાઈડમાં હોય ભા કે ખીંચલવાન કહીએ બોલાવે મારી વાટ જો હે આમ ઓલા એન્કરિંગ કરતા હોય કે મિસ્ટર રાજેશ રાઠોડ વેલકમ ઈવાર વાટ જોઈ કે કઈ તૈયાર થઈને ભાગે હવે તૈયાર થવાની વાત. હા તો કઈ નહીં, છે ને આપણે ઘરનું કામ બધુંય બાકી પડ્યું છે. મેં શું કહેવાય કે નાસ્તો કરેલા વાસણ મૂકી દીધા કેમ કે 11 વાગી ગયા છે. આ બધું કરવામાં નાસ્તો કરી લીધું, નાઈ ધોઈ લીધું ને એવું બધું કર્યું ને ત્યાં બધા થોડાક મોડા ઉઠ્યા હતા એટલા માટે. તો હવે છે ને આપણે શું કહેવાય કે બુધવારીમાં જવાનું છે. હવે એવું કઈ ફરજિયાત લેવાનું તો નક્કી નથી પણ કઈ ગમશે તો લઈ લેવું. ઘણો ટાઈમ થી ગયા નથી, 2 મહિના જેવું થઈ ગયું. રાજકોટ નથી ગયા. હા, રાજકોટ 2 મહિના પાકા. હમણાં ગયા તા પણ એ આપણે તરત માર્કેટમાં કઈ નતા ગયા, ડાયરેક્ટ ગયા તા નથી વાગ્યા દ્વારકા ગયા હતા. ઓ ઈ તો દ્વારકા અડધી રાતે રાજકોટમાં પૂગ્યા ને અડધી રાતે પાછા આવ્યા. ઈ થોડું રાજકોટમાં ગયા કહેવાય. એટલે શું કહેવાય કે થોડું ઘણું કઈ ગમશે તો લેશું. અને હમણાં અમારી ફેમિલીમાં છે ને 1-2 મેરેજ આવે છે તો ગુંદાવાડીમાં જાશું. કઈ કપડા ને એવું બધું ગમશે તો લઈ આવશું, જે ગમશે. બાકી હમણાં શોપિંગ તો કરવી પડે એમ જ છે કેમ કે મેરેજ છે, ફેમિલીમાં જ મેરેજ છે એટલા માટે. પણ હવે આજે મેળ આવશે તો આજે, બાકી ગમે ત્યારે શોપિંગ તો કરશું. બાકી કઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે બુધવારીમાં જવાનું છે. હા મૈડા અને શું કહેવાય ગુંદાવાડીમાં હું તો એકવાર ગઈ હતી, જેવી તેવી કોઈ દી ગઈ નથી એટલે કેવું મળે એ મને ખબર નથી. મને તો સુરતની માર્કેટ જ ગમે. માર્કેટ ખાલી જોઈ છે રાજે ઈ નહીં કોઈ દી એવું લેડીઝ વેર નું તો આવે નહીં લેવાનું. હું તો પહેલેથી સુરત જ ખરીદી કરું. આ તો છે ને હમણાં સુરત જવાનું છે નહીં મારે અને ફેમિલીના 2 મેરેજ છે. મારી પાસે સ્પેશિયલી હવે સાડી એક વખત મેં મારા મેરેજની બધી હતી ને બધા પહેરી લીધી. અને તમને બધાને ખબર તો છે લેડીઝની મેઇન પ્રોબ્લેમ એક વખત ફેરાઈ જાય ને પછી નો ગમે એટલે સાડીની ને એવી ખરીદી કરવાની છે. જોઈએ આજે મેળ આવશે તો ઠીક છે, બાકી પછી કઈ એક પણ. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. યુટ્યુબ ફેમિલી, આમાં ખબર નહીં ફોકસ થતું હોય કે નહીં. આ જો મરચા દેખાઈશ તમને, કેવા મસ્ત ના મરચા છે, કાંઈ ઘટતું નથી હો. જો આ ફરતામાં બધામાં છે ને લાલ મરચા છે મસ્ત ના. જેને જોતા હોય ને ઈ લઈ જાય છે, મારા તો છે નહીં એટલા માટે. અહીંયા રસ્તામાં અમે જાતા હતા. હવે જો તડકો કેવો છે, બાકી જોરદાર છે ને તડકો લાગે છે ને બધી બાજુ. જો કેમ છે ને બાકી તડકો, પણ આવો તડકો છે ને તોય ઠંડી એટલી લાગે છે ને કે વાત પૂછોમાં. મેં સ્વેટર પહેર્યું, આ શું કહેવાય કે દુપટ્ટો બાંધ્યો, ગોગલ્સ પહેરી લીધા, એવી ઠંડી છે આમ કડકડતી. હવે તમારે ત્યાં છે કે નહીં અમને કોમેન્ટ કરીને જણાવજો.
આપણે છે ને થોડી ઘણી ખરીદી કરી લીધી છે અને હવે છે ને જવાનું છે આપણે ગુંદાવાડીમાં. કેમ કે શું કહેવાય કે અહીંયા તો મતલબ રફલી બધું મળે, એમ કાંઈ સારી વેરાયટી નથી મળતી એમ. તો સારી વેરાયટી લેવા માટે છે ને આપણે ગુંદાવાડીમાં જવાનું છે. બપોરના ખબર નહીં 1:30-2 તો વાગી જ ગયા હશે. તો કંઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો યુટ્યુબ ફેમિલી આપણી છે ને અડધી પોણી ખરીદી થઈ ગઈ. જોકે હજી હું ગુંદાવાડીમાં તો પૂગી જ નથી. અને અહીંયા છે ને ભક્તિનગર સર્કલની પાસે એક છે ને મસ્ત મજાનું જો પાર્ક છે. તો બસ એ પાર્કની છે ને બહાર આવીને બેઠા મસ્તનું બેસવાનું છે. અને રાતની ખરીદી કરવા અમે પેલા વયા ગયા હતા. રાજ કે અમારે કઈ ખરીદી કરવાની નથી ને તોય કપડાની જોડી લેવાઈ ગઈ. કા મારું તો કઈ વિચાર્યું જ નતું લેવાનું. મારા કપડા લેવાય જે તમને બતાવ્યા નથી, પણ હવે ઘરે જઈને બતાવશું. હા, અહીંયા જોરિયું ઠેલિયું છે. હું લેવામાં હતો પછી ઉતારે કેમ શૂટ કોણ કરે. હા, એમાં એને રાજ કે મારે કપડા નથી લેવા. હવે ઘરના લગ્ન હોય ને કપડા ના લઈએ એવું તો બને જ નહીં. એટલા માટે રાજને કપડા લેવરાવી લીધા. કા ઘરે જઈને તમને બતાવીએ. હા, ઘરે જઈને બતાવીએ. કઈ લેવાનું હું હોય ને પછી પ્લાન ન હોય ને ડાયરેક્ટ એક્શન હોય. તો કઈ નહીં, જો અહીંયા છે ને બેઠા છે બાર મસ્ત રોડ છે. સામે કઈક હાઈસ્કૂલ કા એવું કઈક છે. જો વા એક મિનિટ ઝૂમ કરવા દઉં. હાઈસ્કૂલ છે એની સામે અહીંયા છે ને પાર્ક આવેલું છે ને ત્યાં બેઠા છે. તો હવે છે ને આપણે જવાનું છે ગુંદાવાડીમાં મારી ખરીદી કરવા માટે. જોઈએ મારે તો મેળ આવે કે નહીં. બાકી રાતને તો મેળ આવી ગયો, અરખમાં છે. નાનું છોકરું કેમ અરખાય? હવે એવો અરખ નથી ઘરાજ કપડાનો. ને પેલા મને બહુ અરખ હો. મારા મમ્મી ને મારા પપ્પાને એમ કીધું કે મારી ખરીદી કરવા જાવી તો હું આમ ઘરેથી આમ અરખમાં નીકળતી કે હાલો મારા કપડાની ખરીદી કરવા જઈને. હવે એવું કાંઈ છે નહીં. તો કઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. યુટ્યુબ ફેમિલી ગુંદાવાડીમાં છે ને બહુ જ ટ્રાફિક છે, પણ મળે છે બધું મસ્ત મસ્ત. અને આપણે જો અહીંયા કપ ને રકાબીના છે ને સેટ ગોઈતા છે. આ અંકલ છે ને જો કાઢે છે. પાકેટ ખાલી કરી નાખ્યું, દુકાને ખાલી કરી નાખી. જો આપણે સાડી લઈ લીધી છે મસ્તની અને પાકીટ ખાલી કરી નાખ્યું પૂરું. 4 થેલી ભરી મેં આજે. વિચાર્યું નતું કે આટલી બધી ખરીદી કરીશ. હાલો હવે તો યુટ્યુબ ફેમિલી આવી જાવ રગડા પાણીપુરી ખાવા માટે. મસ્ત જો કેમ બાકી આ ભાઈ બનાવે છે. હું કેવું રાજ, તમારે ચાલુ કરવી છે રેકડી? હે ગોળનું પાણી આ લેવું? જો અહીંયા મસ્ત છે ને પાણી છે, ચણા ને પાણી ને આ ભાઈ રગડા ને સાદી ને બધી બનાવે છે. હવે છે ને હું કેવાય રાજકોટ ની અંદર આવ્યા હોય ને પાણીપુરી નો ખાય એવું તો બને જ નહીં. એટલે પાણીપુરી ખાઈ ને ઘરે જવાનું છે ને આમ ધૂળ ભરાઈ ગયા. કેમ કે સવારના રખડ્યા છે, અત્યારે 4:30-5 થવા આવ્યા, સાંજ પડવા આવી. હવે છે ને ઘરે જવું છે, પણ એ પેલા મેં કીધું પાણીપુરી ખાતા ચાહીએ. તો કઈ નહીં, હાલો તમારે બધાને ખાવી હોય તો શું છે નામ? રગડા પૂરી. હું રાજ તમારા તરફથી ફોલોવર્સ ને ખવડાવશો કે? રેડી, કઈ નહીં, હાલો તો હવે આવી જાવ. રાજુએ કીધું છે અમારા તરફથી પાણીપુરી ખાવ, બાકી હું તો ખાઈ લઉં. અમે છે ને ખરીદી કરીને તો 6 વાગ્યાના આવી ગયા, પણ અત્યારે છે ને સાંજના 9 વાગવા આવ્યા. 9 નહીં 9 ની માથે થઈ ગઈ હશે આઈ થિંક. પછી શું કહેવાય કે ઘરે આવીને થાકોડો બહુ જ લાગ્યો તો હાથ મોઢું ધોઈ ને મારે થોડુંક વિડીયો એડિટિંગનું છે ને કામ બાકી હતું. તો બસ જો એ વિડીયો એડિટિંગનું કામ કર્યું અને રાત માર્કેટમાં ગયા હતા, થોડુંક શાકભાજીને એવું લેવાનું. પછી છે ને રસોઈ બનાવવાની તૈયારીમાં વળગી ગયા હતા. તો જો અહીંયા છે ને આપણે બનાવ્યા છે મસ્ત મજાનો અલગ વેરાયટીના બ્રેડ પકોડા. બ્રેડ પકોડા શું છે કે બટેટાનો મસાલો હોય, પણ અમે છે ને મસાલા વાળા નથી બનાવ્યા. ઓલો શું કહેવાય કે ચણાના લોટમાં લીલું લસણ, લીલી ડુંગળી અને ઘરના બધા બેઝિક મસાલા નાખી ને બસ આમાં છે ને બ્રેડ ડીપ કરીને પાછા સેલો ફ્રાય કર્યા છે. ડીપ ફ્રાય નથી કર્યા. ઓલા તવી ઉપર તેલ મૂકી, તાવડી હોય ને તાવડી, એની તાવડી નહીં તવી પરોઠા બનાવવાની, એની ઉપર તેલ મતલબ મૂકી બ્રેડ મૂકીને આપણે કેમ પરોઠા શીખીએ એવી રીતે કર્યા છે. તો બસ જો એ છે જમવામાં, સાથે સોસ છે, છાશ છે અને અહીંયા છે રાજ. હાલો બધે જમવા.
અને પાછું આ બનાવવાનું ક્રેડિટ રાજ ઉપર જાય છે, કેમ કે હું છે ને મારા વિડીયો એડિટિંગના કામમાં હતી, તો એ કે તું તારું વિડીયો એડિટિંગનું કામ કર, હું ઈ કે આ કરું, કે તારી હેલ્પ કરી દો. બોલો છે ને બાકી હું આટલી બધી હેલ્પ કરે રાજ. થેન્ક યુ સો મચ રાજ હેલ્પ કરવા માટે. તું કામ કાંઈ રોજ તો બનાવશે, એક દી મેં બનાવીમાં શું હોય ને. હા એ તો છે, અમારે બહાર કેમ કામ કરવું પડે, તો ઘરનું કામ કરવું શું હતો. એ તો છે. હા એ વાત તો હજી એટલું સમજતા હોય તો બીજું શું જોઈએ લેડીઝ ને, કે ને? કેમ કે થાકીને આવ્યા હોય, પછી એમાં સાઈડમાં આવું બધું નાનું મોટું કામ હોય. મારે વિડીયો એડિટિંગનું કામ હતું, એક વિડીયો પ્રમોશન નહોતો ને એ દેવો પડે એમ જ હતો, એટલે થોડુંક વધુ આમ કામ હતું. એટલે રાજ કહે કે તું તારું કામ કર, હું આ બધું કરું. તો કઈ નહીં, જોરદારની ભૂખ લાગી છે, અહીંયા વાટ જોવાતી નથી. તો કઈ નહીં, હાલો હવે છે ને જમી લઈએ. તો યુટ્યુબ ફેમિલી, હું છે ને જમી કરવી ફ્રી થઈને સુવા વહી ગઈ હતી. પછી છે ને કપડાં બદલાવીને સુવા વહી ગઈ ને તો મને યાદ આવ્યું કે વ્લોગનો એન્ડ કરવાનો તો રહી ગયો. એટલે વળી પાછી ઊભી થઈને હોલમાં આવી, કેમ કે રૂમમાં છે ને રાજ સુઈ ગયા છે, થાક્યા ને એટલા માટે. તો કઈ નહીં, ચાલો હવે છે ને બહુ નીંદર આવે છે. તો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.